અપવિત્ર થઈ ગયા એટલે મંદિરમાં ના જવાય એમ કરીને બધા ભણવાના કામ મોકલતા. સ્કૂલ મંદિર છે એ વાત બરોબર છે, પણ ભણવા માટે કોઈ એવી લિમિટેશન્સ નથી કે સ્ત્રી માસિક ધર્મમાં આવે એટલે એને ના અવાય. મંદિર જે પૂજા કરીએ છે, જે મંદિર હોય એ વસ્તુ અલગ છે, અને સ્કૂલ તો ભણવાનું જે વિદ્યાનું સ્થળ છે તો ત્યાં કોઈ લિમિટેશન્સ નથી. સ્ત્રી પુરુષનો કોઈ ભેદભાવ નથી, અને સ્ત્રી છે તો એને તો આ 6 થી 8 માં આવશે તો એને આ પ્રશ્ન આવવાનું જ ને, માસિક સમયમાં એ આવશે જ. તો એવું કોઈ ગાઈડલાઈન નથી અને એવું કોઈ નિયમ નથી કે સ્કૂલ એ મંદિર છે તો માસિક સમયે સ્કૂલમાં ના અવાય, એવો કોઈ નિયમ નથી. અને તમે કઈ અપવિત્ર ના થઈ જવાય. મંદિર જે છે સારા છે તો સારા વિચારોથી શોભે છે. તમે ખાલી માસિકમાં આવી જાઓ અને તમે ઘરે રહો તો અને અહીંયા આવી જાઓ તો અપવિત્ર નથી થઈ જતું. આ તમે ખરાબ કામ કરો છો, કોઈને મારો છો, કોઈને એકબીજાના નામ બગાડો છો, બરોબર નથી ભણતા, મસાલા ખાઓ છો, તો એનાથી